નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં એક સરસ મજાની વાર્તા જોઈશું અને વાર્તાનું નામ છે સ્મેલ એન્ડ સાઉન્ડ. સ્મેલ એટલે સુગંધ અને સાઉન્ડ એટલે અવાજ. વાર્તાનું નામ છે સુગંધ અને અવાજ. ખૂબ જ સરસ મજાની વાર્તા છે. બહુ બધા ઇંગ્લિશ શબ્દો તમને શીખવા મળશે. તો ચલો વાર્તા ચાલુ કરીએ. સૌથી પહેલાં જુઓ, સૌથી પહેલાં શું છે? વન ઇવનિંગ એક સાંજની વાત છે. નાઉ અ પુઅર ફાર્મ વર્કર. પુઅર એટલે ગરીબ અથવા તો બિચારો. ફાર્મ વર્કર, ફાર્મ એટલે ખેતર અને ખેતરમાં કામ કરનાર. જે પણ ફાર્મ વર્કર છે, ખેતરમાં જે કામ કરે છે, ખેતરમાં મજૂરી કરે છે, ફાર્મ વર્કર, એની વાત છે. તો એક સાંજે એક ગરીબ મજૂર જે છે, ખેતીમાં જે કામ કરે છે, વોઝ ઓન હિઝ વે હોમ. વોઝ એટલે કે હતો. ક્યાં હતો? ઓન હિઝ વે હોમ. એના ઘર તરફ રસ્તામાં એ જતો હતો. એના ઘર તરફ જતો હતો. સો અ વેરી પ્લેઝન્ટ, બીજું વાક્ય છે અ વેરી પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે ખૂબ જ આનંદ આવે, મજા આવે એ રીતનું. અ વેરી પ્લેઝન્ટ, ખૂબ જ આનંદ આવે એવી સ્મેલ કેમ. સ્મેલ એટલે સુગંધ, ખુશ્બુ. અ વેરી પ્લેઝન્ટ સ્મેલ કેમ, કમનું ભૂતકાળ છે કેમ, ફ્રોમ અ સ્વીટ મીટ શોપ. એક સરસ મજાની સુગંધ આવી કેમ, ક્યાંથી? ફ્રોમ અ સ્વીટ મીટ. સ્વીટ મીટ એટલે મીઠાઈ. મીઠાઈની શોપ એટલે કે દુકાન. ઓન ધી રોડ. તો રોડ ઉપર એક મીઠાઈની દુકાન જે છે ત્યાંથી સરસ મજાની સુગંધ, અ વેરી પ્લેઝન્ટ સ્મેલ કેમ એટલે કે આવી. હિઝ માઉથ એટલે કે એનું, હિઝ એટલે એનું, કોનું? આ જે વર્કર છે એની વાત ચાલે છે. હિઝ માઉથ એનું મોઢું, મોઢામાંથી શું થયું? વોટર્ડ. વોટર એટલે પાણી. હવે વોટર એક ક્રિયાપદ તરીકે અહીંયા વપરાયું છે. એના મોઢામાંથી ઈડી લાગ્યું છે એટલે ભૂતકાળ છે. એના મોઢામાં પાણી આવી ગયું. હી વેન્ટ, એને શું કર્યું? વેન્ટ ટુ ધી શોપ. વેન્ટ એટલે ગોનું ભૂતકાળ છે. આ વેન્ટ જે છે એ ગોનું ભૂતકાળ છે. હી વેન્ટ ટુ ધી શોપ, એ દુકાનમાં ગયો. એન્ડ ગોનું ભૂતકાળ શું છે? અહીંયા લખી દઉં છું વેન્ટ. એન્ડ સ્ટૂડ. સ્ટેન્ડ જે છે, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું ભૂતકાળ છે. સ્ટૂડ વાર્તા ભૂતકાળમાં છે. એન્ડ સ્ટૂડ ધેર, ત્યાં ઊભો રહ્યો. ફોર સમ ટાઈમ, એ દુકાન પાસે ગયો. હી વેન્ટ ટુ ધી શોપ, દુકાને ગયો. એન્ડ સ્ટૂડ ધેર ફોર સમ ટાઈમ, ત્યાં ઊભો રહ્યો. કેટલા સમય માટે? સ્ટૂડ ધેર એટલે ત્યાં. ફોર સમ ટાઈમ, થોડાક સમય માટે એ ત્યાં ઊભો રહ્યો. પછી શું કર્યું? ધેન એટલે કે પછી. હી ટર્ન એટલે વળવું. કોઈ પણ ગાડીને અથવા તો આપણે વળીએ એને ઇંગ્લિશમાં ટર્ન કહેવાય. TURN, એનું ભૂતકાળ છે ટર્ન્ડ. ધેન એટલે કે પછી. હી ટર્ન ટુ ગો, પછી એ જવા માટે વળ્યો. બીકોઝ, કારણ કે. હી કુડ નોટ, કારણ કે હી કુડ નોટ. કુડ જે છે એ કેનનું ભૂતકાળ છે. કારણ કે હી કુડ નોટ, એ નહોતો કરી શકતો. શું નહોતો કરી શકતો? અફોર્ડ ટુ બાય. અફોર્ડ એટલે પાલવવું. કોઈ વસ્તુ ખરીદવાની આપણી તાકાત હોય, ક્ષમતા હોય, એને અફોર્ડ કહેવાય. કારણ કે અફોર્ડ ટુ બાય ધ સ્વીટ મીટ. હી કુડ નોટ અફોર્ડ, એને પાલવતું નહોતું, એની જોડે એટલા પૈસા નહોતા. ટુ બાય ધી સ્વીટ મીટ, મીઠાઈ ખરીદી શકે એટલી એની જોડે એટલા પૈસા નહોતા. એને પાલવે એવું નહોતું. પછી શું થયું આગળ જોઈએ. જસ્ટ ધેન, જસ્ટ એટલે કે એ જ સમયે. જસ્ટ ધેન પછી તરત જ. જસ્ટ એટલે તરત જ. જસ્ટ ધેન હી હર્ડ. આને આપણે હિયર જે છે સાંભળવું, એનું ભૂતકાળ શું છે? હર્ડ. હી જસ્ટ ધેન હી હર્ડ. જસ્ટ ધેન હી હર્ડ ધી, એને તરત જ શું સાંભળ્યું?
શોપકીપર્સ, અહીંયા જુઓ એપોસ્ટ્રોફી એસ છે. શોપકીપર એટલે કે દુકાનદારનો, એને અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાવેલું છે. શોપકીપર્સ કમાન્ડિંગ વોઇસ. વોઇસ એટલે અવાજ, પણ કેવો અવાજ છે? કમાન્ડ. કમાન્ડિંગ એટલે કોઈને આદેશ આપતા હોય, કોઈના ઉપર ઓર્ડર કરતા હોય ને, એને કમાન્ડિંગ વોઇસ કહેવાય. બરાબર છે? તો તરત જ જસ્ટ ધેન એને ત્યાં જ હી હર્ડ ધી શોપકીપર્સ કમાન્ડિંગ વોઇસ. એને જે દુકાનદાર છે એનો એકદમ આદેશ આપતો હોય એવો એકદમ કડક અવાજ એને સાંભળ્યો. શું કીધું એને? સ્ટોપ. દુકાનદારે કીધું સ્ટોપ, ઊભા રહે. યુ કાન્ટ ગો અવે. યુ કાન્ટ ગો, તું જઈ ના શકે. યુ કેન નોટ ગો. કાન્ટ જે છે અહીંયા તમે કેન નોટ પણ લખી શકો. યુ કેન નોટ ગો અવે, તું દૂર ના જઈ શકે, તું અહીંથી બહાર નહીં જઈ શકે. યુ કેન નોટ ગો અવે વિધાઉટ. વિધાઉટ એટલે વગર. શાના વગર? મેકિંગ પેમેન્ટ. પેમેન્ટ એટલે ચૂકવણી. પૈસા ચૂકવ્યા વગર. મેકિંગ પેમેન્ટ એટલે કે પૈસાની ચૂકવણી કર્યા વગર તું અહીંથી ના જઈ શકે. આવું એને દુકાનદારે કીધું. તો હવે એ જે ખેતીમાં કામ કરે છે એ મજૂર શું કહે છે? પેમેન્ટ. પેમેન્ટ ચૂકવણી પ્રશ્નાર્થ છે. પેમેન્ટ ફોર વોટ, શાના માટે? આસ્ક્ડ ધી. આસ્ક્ડ એટલે પૂછ્યું. ધી મેન એટલે કે ધી મેન આસ્ક્ડ, એ જે વ્યક્તિ છે, જે માણસ છે બિચારો, ગરીબ છે, આસ્ક્ડ એને પૂછ્યું. પેમેન્ટ શાના માટેનું પેમેન્ટ? ફોર વોટ, શું કર્યું, શાનું પેમેન્ટ? તો દુકાનદારે શું કીધું? ફોર ધી સ્વીટ મીટ. ફોર ધી સ્વીટ મીટ. ફોર એટલે માટે. શાના માટે? ફોર ધી સ્વીટ મીટ, મીઠાઈ માટેનું પેમેન્ટ. સેડ ધી શોપકીપર. દુકાનદારે કીધું કે મીઠાઈનું તમારે, મીઠાઈ માટેના પૈસા એટલે કે ચૂકવણી તમારે કરવાની છે. બટ સેડ, હવે શું કહે છે? બટ પરંતુ આઈ હેવન્ટ. હેવન્ટ એટલે હેવ નોટ. આ ટૂંકું રૂપ છે, હેવ નોટ. બટ આઈ હેવ નોટ ઈટન. ઈટ એટલે ખાવું, ઈટન ભૂતકાળ, ઈટન ત્રીજું રૂપ છે. બટ આઈ હેવન્ટ ઈટન એની. એની એટલે કશું જ. બટ આઈ હેવન્ટ ઈટન એની, પરંતુ મેં તો કોઈ જ, કશું જ ખાધું નથી. બરાબર ને? સેડ ધી મેન, એ માણસે કીધું પરંતુ મેં તો કશું જ ખાધું નથી. તો દુકાનદાર શું કહે છે? બટ પરંતુ યુ ડીડ એન્જોય. યુ ડીડ એન્જોય. જુઓ, ડીડ એન્જોય એટલે તે મજા તો કરી છે. એન્જોય જે છે એનું ભૂતકાળ થાય એન્જોયડ, પણ વજન આપવા માટે અહીંયા ડીડ જે છે એ આગળ અલગથી લગાવવામાં આવ્યું છે. બટ યુ ડીડ એન્જોય, પરંતુ તે એન્જોય એટલે મજા કરવી, આનંદ લેવો. બટ યુ ડીડ એન્જોય ઇટ્સ સ્મેલ. ઇટ્સ એટલે કે તેની, મીઠાઈની જે સુગંધ છે એની મજા તો તે લીધી. બટ યુ ડીડ એન્જોય ઇટ્સ સ્મેલ. ડીડન્ટ યુ અહીંયા પૂછે છે, શું તે નથી લીધી? યુ ડીડ એન્જોય, તે મજા લીધી. અને છેલ્લે કહે છે ડીડન્ટ યુ, શું તે નથી લીધી? આસ્ક્ડ ધી શોપકીપર. દુકાનદારે એને પૂછ્યું કે તે મીઠાઈની મજા, જે એની સુગંધ છે એની મજા તો લીધી, નથી લીધી? સ્મેલિંગ ઇઝ, શું કહે છે દુકાનદાર? સ્મેલિંગ ઇઝ. સ્મેલિંગ એટલે સૂંઘવાની તમારી જે ક્રિયા છે, તમે જે સુગંધ લીધી. સ્મેલિંગ ઇઝ એઝ ગુડ એઝ. એઝ ગુડ એઝ એટલે એના જેટલું જ, એના જેટલું જ સરસ છે. ઈટિંગ મતલબ કે તમે સુગંધ લીધી એ ખાવા જેટલું જ સરસ છે, મતલબ કે બંને સરખા જ છે. સ્મેલિંગ ઇઝ એઝ ગુડ એઝ ઇટિંગ. તમે સુગંધ લીધી એ પણ તમે ખાઓ ને એના જેટલું જ સરસ છે. ધ પુઅર મેન. ધ પુઅર મેન એટલે કે જે ગરીબ વ્યક્તિ છે, ધ પુઅર મેન લુક્ડ વેરી મચ વરીડ. ધ પુઅર મેન લુક્ડ એટલે હવે એ દેખાયો. ધ પુઅર મેન લુક્ડ એકદમ કેવો દેખાયો? વેરી મચ વરીડ. વરીડ એટલે ચિંતામાં હોય એવો એ દેખાયો, એકદમ ચિંતામાં પડી ગયો. ધ પુઅર મેન લુક્ડ વેરી મચ વરીડ, એકદમ ટેન્શનમાં આવી ગયો, ચિંતામાં આવી ગયો. નાઉ અ વાઇઝ મેન. નાઉ એટલે કે હવે,
A wise man was standing by. A wise man એટલે કે એક ચતુર વ્યક્તિ, જે એક સમજદાર વ્યક્તિ હતો. વાઇઝ મેન વોઝ ભૂતકાળ છે, સ્ટેન્ડિંગ બાય. સ્ટેન્ડિંગ બાય, સ્ટેન્ડિંગ બાય, બાય એટલે નજીકમાં, સ્ટેન્ડ બાય એટલે બાજુમાં ઊભા રહેવું, સ્ટેન્ડિંગ બાય એટલે નજીકમાં જે ઊભો હતો. આ જ્યારે ચાલતું હતું ત્યારે એક શાણો માણસ બાજુમાં જ ઊભો હતો, હોશિયાર હતો. હી ટુક ધી મેન અસાઇડ. હી ટુક ધી મેન. મેન એટલે કયો મેન? જે વ્યક્તિ છે, જે મજૂર છે એને. હી ટુક ધી મેન, ટેકનું ભૂતકાળ છે ટુક. હી ટુક ધી મેન અસાઇડ. અસાઇડ એટલે બાજુમાં. એ વ્યક્તિને બાજુમાં લઈ ગયો. ચતુર વ્યક્તિ જે છે એને પેલા ગરીબ માણસને કીધું કે થોડી વાર બાજુમાં આવ. હી વિસ્પર્ડ. હી વિસ્પર્ડ, એ વ્યક્તિ જે છે ચતુર વ્યક્તિ, એને વિસ્પર્ડ એટલે કે કાનમાં કંઈક ધીમેથી કહેવું. ઠીક છે ને? હી વિસ્પર્ડ અ વર્ડ ઓફ એડવાઇસ. વર્ડ ઓફ એડવાઇસ. વર્ડ ઓફ એડવાઇસ એટલે કે કોઈને સલાહ ભર્યા શબ્દો આપવા, કે ભાઈ તમને એક વર્ડ ઓફ એડવાઇસ આપું, તમને હું એક સલાહના શબ્દો આપું છું. તો એને હી વિસ્પર્ડ અ વર્ડ ઓફ એડવાઇસ ઇન ટુ હિઝ ઇયર્સ. ઇન ટુ હિઝ ઇયર્સ. તો એ ગરીબ વ્યક્તિ જે છે એના કાનમાં એને અમુક જે સલાહના શબ્દ, એના કાનમાં એને એક સલાહ આપી. શું સલાહ આપી છે? ધ મેન્સ ફેસ. ધ મેન્સ ફેસ, એ જે વ્યક્તિ છે ગરીબ, એનો જે ફેસ છે, ચહેરો, લિટ અપ. લિટ અપ. હવે લિટ એ શું છે? લાઇટ એટલે કે ચમકવું. એનું ભૂતકાળ શું છે? લિટ. ધ મેન્સ ફેસ લિટ અપ. એ માણસનો ચહેરો જે છે ચમકી ઉઠ્યો. હી વેન્ટ અપ. હી વેન્ટ ગોનું ભૂતકાળ છે. વેન્ટ અપ ટુ ધી શોપકીપર. એ દુકાનદાર જોડે ગયો. હી વેન્ટ અપ ટુ ધી શોપકીપર. એની જોડે ગયો, દુકાનદાર જોડે. એન્ડ જિંગલ્ડ. હવે જુઓ, જિંગલ. જિંગલ એટલે શું? તમે ક્રિસમસમાં આપણે સાંભળીએ છીએ જ્યારે નાતાલ હોય, જિંગલ બેલ, જિંગલ બેલ. જિંગલ જે છે, જિંગલનો મતલબ થાય છે કોઈ પણ વસ્તુનો, જેમ કે સિક્કા જે છે, જ્યારે એ ખણખડે, તો જ્યારે એ ખણખણવાનો જે અવાજ આવે છે અથવા ખખડવાનો જે અવાજ આવે છે, સિક્કા કે કંઈ પણ, એ અવાજને શું કહેવાય? જિંગલ. તો જિંગલ એટલે શું? એ સિક્કા જે છે, એ સિક્કાનો જે ખખડવાનો અવાજ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? જિંગલ. તો એન્ડ જિંગલ્ડ અ ફ્યુ કોઇન્સ ઇન હિઝ પોકેટ. તો પછી એ દુકાનદાર જોડે ગયો ગરીબ વ્યક્તિ, અને જિંગલ્ડ અ ફ્યુ કોઇન્સ. અ ફ્યુ એટલે થોડા સિક્કા. ઇન હિઝ પોકેટ, એનું જે ખિસ્સું હતું એમાં જે થોડા સિક્કા હતા એ એને ખખડાવ્યા. ધ શોપકીપર સીમ્ડ. ધ શોપકીપર સીમ્ડ. સીમ એટલે દેખાવું, સીમ્ડ એટલે દેખાયો. પ્લીઝ એટલે ખુશ થવું. પ્લીઝ અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું છે. પ્લીઝનો મતલબ થાય છે આનંદ અથવા ખુશ થવું, એ પણ એનો એક મતલબ થાય છે. પ્લીઝડ એટલે શોપકીપર જે હતો, દુકાનદાર, સીમ્ડ પ્લીઝડ, એકદમ આનંદમાં, ખુશ થઈ ગયો. એને એવું લાગ્યું કે પૈસા આપશે મને. હી સેડ. તેને શું કીધું? કમ ઓન, ચાલો હવે, કમ ઓન, પે ધી મની. ચાલો ફટાફટ પૈસા મને આપી દો. આવું દુકાનદારે કીધું. સિક્કાનો અવાજ સાંભળીને ખુશ થઈ ગયો એ પણ. ધ મેન સેડ. ધ મેન સેડ એટલે કે જે વ્યક્તિ છે ગરીબ, એને શું કીધું? આઈ હેવ પેડ ઇટ. આઈ હેવ પૂર્ણ વર્તમાનકાળ છે. આઈ હેવ પે. પે એટલે કોઈ વસ્તુ ચૂકવવી. એનું પૂર્ણ સ્વરૂપ શું છે? પેડ. ત્રીજું રૂપ છે ક્રિયાપદનું. ધ મેન સેડ આઈ હેવ પેડ ઇટ. મેં તો પેમેન્ટ, મેં પૈસા ચૂકવી દીધા છે. ધ શોપકીપર સેડ. દુકાનદારે શું કીધું? નો યુ હેવ નોટ. ના, તે નથી ચૂકવ્યા. ધ મેન સેડ. વ્યક્તિએ શું કીધું? જે ગરીબ વ્યક્તિ છે એને. ડિડન્ટ યુ હિયર ધી જિંગલ ઓફ ધી મની. પ્રશ્ન છે જુઓ. ડીડ પહેલાં મૂક્યું છે. ડિડન્ટ યુ હિયર. શું તે સાંભળ્યું નહીં? હિયર એટલે સાંભળવું. ડિડન્ટ યુ હિયર ધી જિંગલ. જિંગલ એટલે ખખડવાનો અવાજ. જિંગલ ઓફ ધી મની. જે પૈસા જે છે એનો ખખડવાનો અવાજ શું તે સાંભળ્યો નહીં? ઇફ સ્મેલિંગ, જો સૂંઘવું, ઇઝ એઝ ગુડ એઝ ઇટિંગ, જો સૂંઘવું, કોઈ વસ્તુની સુગંધ લેવી, જો એ ખાવા જેટલું જ સરસ હોય, તો પછી હિયરિંગ
એટલે કે સાંભળવું ઇઝ એઝ ગુડ એઝ રિસીવિંગ. તો પછી સાંભળવું એ પણ ઇઝ એઝ ગુડ એઝ એટલું જ સરસ છે જેટલું કે રિસીવિંગ. રિસીવ એટલે કોઈ વસ્તુ મેળવવી, કોઈ વસ્તુ આપણને મળે એને શું કહેવાય? રિસીવ. તો તમે સાંભળો છો, તમે જે અવાજ સાંભળ્યો એનો મતલબ એ જ છે કે તમને પૈસા પેમેન્ટ તમને મળી ગયું. એ પણ એના જેવું જ છે. હા 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 મતલબ કે એ હસ્યો. હા 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 હસવા માટે ઇંગ્લિશમાં લખાયેલું છે. હી રેઝડ હિઝ હેડ. હી રેઝડ, રેઝ એટલે ઊંચું કરવું. હી રેઝડ ભૂતકાળ છે. હી રેઝડ હિઝ હેડ, એને એનું માથું ઊંચું કર્યું. ઇન પ્રાઇડ, પહેલાં એ ગભરાઈ ગયો હતો, ચિંતામાં હતો. હવે ગર્વથી એને માથું ઊંચું કર્યું. એન્ડ સ્ટૂડ ધેર ફોર સમ ટાઈમ, અને ત્યાં ગર્વથી સ્ટૂડ એટલે કે ઊભો રહ્યો થોડા સમય માટે. કારણ કે ત્યાં ઊભો રહ્યો. હવે દુકાનદાર શું કરશે? જે કરવું હોય કરી લે. એ રીતે ત્યાં ઊભો રહ્યો ગર્વથી અને આરામથી એને સુગંધ લીધી. ધેન પછી હી વોકડ અવે, અને પછી એ ત્યાંથી ગયો. તો મિત્રો, આ વાર્તામાં તમને બહુ બધા ઇંગ્લિશ શબ્દો શીખવા મળ્યા હશે. વિડીયો તમને આશા રાખું છું ગમ્યો હશે. કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂરથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.